અને આ ગાતા ગાતા પહોંચ્યા છે એક જર્મની, અને જર્મનીના લોકોએ વધાવી લીધા. એ તો યાર આખી ઘટના મારા ધ્યાનમાં પણ નહોતી કે આ રીતનું કંઈક થશે. ત્યાં એમને મને કીધું કે હાર્દિક તું કંઈક રજૂ કરીશ અમારા માટે, કંઈક કહીશ. અને કોન્સર્ટના આગલા દિવસે એમણે મને કીધું હતું. એટલે મને એટલે કે આખા ગ્રુપમાં કીધું હતું કે કોઈને કોઈ પોએમ કાં તો પછી કોઈ કમ્પોઝિશન તમારે ગાવું હોય તો તમે પ્રેઝન્ટ કરી શકો છો. અને જે રીતે કીધું કે વેસ્ટર્ન ક્લાસિકલમાં મારી એટલી સમજ છે નહીં, તો એક દિવસની અંદર કંઈ તૈયાર કરવું મારા માટે બહુ અઘરી વસ્તુ છે. જો તમે અમુક ટાઈમ પહેલાં મને એડવાન્સમાં કહો તો પછી એની અંદર હું થોડું ટાઈમ ને એનર્જી ઇન્વેસ્ટ કરીને પછી શીખી શકું. તો એઝ અ ગુજરાતી હવે એ ભાષા અને સંગીત એવું છે કે જે હું નાનપણથી કરતો આવ્યો છું. તમે ઊંઘમાંથી ઉઠાડીને કહેશો તો હું ગઈ લઈશ. બરાબર છે. મેં એમને કીધું કે હું ગુજરાતીમાં ગઈશ. વાહ. અને પછી એમને મેં સંભળાવ્યું ને પછી એ જે આખો સાઉન્ડ જે એમના માટે બહુ અલગ વસ્તુ છે. વેસ્ટર્ન ક્લાસિકલમાં આ પ્રકારની ગાયકી નથી હોતી. ઇવન તમે ઇન્ડિયન ક્લાસિકલ લો તો એનો આખો ટચ અલગ હોય છે. તમે સુગમ સંગીત લો, તમે ફોક મ્યુઝિક લો, તમે નાટકના ગીતો લો, તો દરેકની રિક્વાયરમેન્ટ અલગ અલગ હોય છે. સાઉન્ડની રિક્વાયરમેન્ટ અલગ હોય છે, એના કમ્પોઝિશનનો ઢાળ, એના ડાયનેમિક્સ, એનો ફ્લો આખું અલગ હોય છે. તો એ લોકોને આ ગાયકી એમને બહુ ગમી. અરે વાહ. અને પછી જ્યારે કોન્સર્ટમાં પછી એમને મને કીધું કે હાર્દિક આપણે કોન્સર્ટની શરૂઆત ગુજરાતી ફોકથી કરીશું. વાહ. એટલે એ સીન મને હજી પણ યાદ છે કે ઓડિયન્સ ગોઠવાઈ ગયું ચર્ચમાં, મારા કો સિંગર્સ પોઝિશન લીધી, હું સૌથી છેલ્લે ગયો, સેન્ટર પકડ્યું, વિધાઉટ એની ઇન્ટ્રોડક્શન. અરે વાહ. સીધું ગાવાનું શરૂ કર્યું. અને ગઈ લીધા પછી મેં એમને સમજાવ્યું કે શું ગાયું. સો એમનો રિસ્પોન્સ કેવો હતો ઓડિયન્સનો પછી? હું 2 વર્ષ પછી ત્યાં ફરીથી ગયો હતો એ ચર્ચમાં પરફોર્મ કરવા માટે, અને 2 વર્ષ પછી પણ ઘણા લોકો મને ઓળખી ગયા અને એ લોકોની કમ્પોઝિશન ત્યારે પણ યાદ હતું. એટલે એ સાઉન્ડ એમના દિમાગમાં હજી પણ એક પ્રેઝન્ટ હતો. અને ઇવન એના પછી બી જેટલા પણ કમ્પોઝિશન્સ મેં ત્યાં પરફોર્મ કર્યા છે, જેટલા પણ અરેન્જમેન્ટ મેં ત્યાં ક્વાયર સાથે પરફોર્મ કર્યા છે અમે, તો બહુ જ ક્યુરિયસ છે ઓડિયન્સ ત્યાંની, આખી અલગ છે. એમનું ડિસિપ્લિન કહો કાં તો પછી ઇવન મારા જે કો સિંગર્સ છે, મારા કરતાં વધારે એક્સાઇટેડ તો એ લોકો હોય છે કે અમે કંઈક નવું કરી રહ્યા છે. સો બધા જર્મન્સ છે કો સિંગર્સ? ઓહો, તો ડીલ કરવું પણ ખાસું તમારા માટે ડિફિકલ્ટ. ભાષા મને જર્મન આવડે છે, તો કમ્યુનિકેશન મારું બહુ ઇઝી છે. બરાબર. જે વસ્તુ એ છે કે જેની અંદર થોડું વધારે સમય આપવાનો છે એ છે ગુજરાતી શબ્દો અને આપણી રીધમ. આપણી રીધમ, આપણે અહીંયા મોટા થયા ગુજરાતી છીએ એટલે તમને એની સેન્સ હોય, પણ એ લોકોને આ સંગીત સાથે કોઈ લેવા દેવાનું, ઇવન ઓવરઓલ ઇન્ડિયન મ્યુઝિક સાથે કોઈ લેવા દેવાના. તો એની અંદર થોડું વધારે સમય મારે આપવો પડે છે. પણ હવે એવું થયું છે કે એટલી વખત અમે પરફોર્મ કરી દીધું છે કે એ લોકોને હવે ખબર પડી ગઈ છે કે એનું સ્ટ્રક્ચર કેવું છે. તો હવે ત્યાંથી ઇનપુટ આવે છે કે હાર્દિક આમને આમ કરીએ આપણે. સો ઇટ્સ એ લાઈક ટોટલ ટીમ વર્ક. અને મેં એમને પહેલેથી કીધું છે કે ઠીક છે, હું કમ્પોઝિશન હું સિલેક્ટ કરું છું, અરેન્જમેન્ટ હું પહેલેથી મારા ધ્યાનમાં હોય છે કેવી રીતે આપણે એક્ઝિક્યુટ કરવું છે, પણ રિહર્સલ કરતાં કરતાં જો તમારા મગજમાં કંઈ વિચાર આવે તો તમે ચોક્કસ આપણે શેર કરી શકો છો. કારણ કે મેઇન તો જે ફાઇનલ આઉટપુટ આવવું જોઈએ એના ઉપર કામ થવું જોઈએ ને. આમાં કોઈ એક વ્યક્તિનું આ કામ નથી, આ એક ટીમ વર્ક છે. તો પછી તમારા કોઈ પણ એક વ્યક્તિનું ઇનપુટ હશે તો ચોક્કસ એને ધ્યાનમાં લઈને પછી કામ કરવામાં આવશે.